ભીખી, એ ભીખી, આમ જો તો કેટલા વાગ્યા? 10:30 થઈ ગયા હો, પછી મોડું થાય છે, જલ્દી કર તું. અરે ક્યારની કહે છે 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ થતા કેટલી વાર લાગે તૈયાર થતા? અરે ભીખાભાઈ, તૈયાર થઈ ગયા તમે? આ ભીખીને કેટલી વાર છે તૈયાર થવામાં? આ ચા નાસ્તો ઠરી જશે. ભાભી, તમે કેટલું ધ્યાન રાખો છો અમારું. જો તમારી જગ્યાએ કોઈ બીજી જેઠાણી હોત ને તો ભીખીને નોકરી જ ન કરવા દેત, ઘરમાં જ બેહાડી રાખત. અરે ભીખાભાઈ, મારી જગ્યાએ બીજી હોય જ હું કામ? અને આમે તે ભીખી ભણેલી ગણેલી છે તો ઘરે હું કામ બેહે? આપણે હરી ફરીને 3 જણા તો છીએ, કામ કરતા કેટલી વાર લાગે? જય શ્રી કૃષ્ણ ભાભી. ભાભી, તમે મને થોડીક વહેલી ઉઠાડતા હો તો હું તે તમને રસોઈ બનાવવામાં મદદ કરી શકું. ભીખી, તારે વહેલું જ ઉઠવું હોય તો ભાભીને શું કામ હેરાન કરે છે? તારા ફોનમાં અલાર્મ મૂકી દે ને, ભાભીને ખોટું એક કામ વધારે છે તે. ભીખી, તારે કાંઈ વેલા ઉઠવાની જરૂર નથી, કારણ કે તારે જો ઉઠીને પાછું તૈયાર થઈ ઓફિસે જવાનું હોય, ઓફિસનું કામ હોય, સાંજે આવીને મને તું રસોઈમાં મદદ કરે છે, તારે કેટલા કામ હોય, પછી તું થાકી ન જા? હું તારી મોટી બેન બેઠી છું ને, તારે જરાય ચિંતા કરવાની નથી હો ભીખી. ભાભી, તમારા મમ્મી પપ્પા આવવાના છે ને? કેટલા વાગે આવવાના છે? ભીખાભાઈ, આમ તો બપોરે જમવાના ટાઈમે પહોંચી જશે. ભાભી, કેટલા દિવસો પછી આજ આપણા ઘરમાં વડીલો આવશે. જોજો ભાભી, એને રોકજો. 1 મહિનો કમસે કમ તો રોકાવાનું જ છે એ લોકોને. ઘરમાં વડીલ વ્યક્તિની હાજરી હોય ને ભાભી, તો ઘર કેવું ભર્યું ભર્યું લાગે. હા ભાભી, ભીખીની વાત એકદમ સાચી છે. તમારા મમ્મી પપ્પા એ અમારાય મમ્મી પપ્પા જ છે ને. આપણે એ લોકોને 1 મહિના સુધી તો જવા જ નથી દેવાના. અમને પણ એ લોકોની સેવા કરવાનો મોકો મળવો જોઈએ ને. ભીખાભાઈ, ભીખી, આમ ઘડિયાળમાં જો તો કેટલા વાગ્યા છે? નોકરી ઉપર જવાનું છે કે પછી આજે રજા જ રાખી દેવાની છે? અરે ભાભી, વાતુમાં હું ભૂલી જ ગયો કે જો કેટલા વાગી ગયા. ભીખી, હાલ આપણું ટિફિન લે અને આપણે નીકળીએ. હા ચાલો ચાલો. હા ભાભી, અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. હા ભાભી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, સાચવીને જાજો. આ ડોરબેલ વાગી, લાગે છે મારા મમ્મી પપ્પા આવી ગયા લાગે. આવો આવો મમ્મી પપ્પા, આવી ગયા તમે? સારું કર્યું લ્યો. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? આવતા આવતા તમને ઘણું મોડું થઈ ગયું. રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના બેટા, આ વરસાદની સિઝન ને, રસ્તા ખરાબ થઈ ગયા હોય, ટ્રાફિક હોય, એટલે થોડુંક મોડું તો થાય ને બેટા. એ ભોલી, આ તારી દેરાણી ભીખી કેમ દેખાતી નથી? ક્યાંય બહાર ગઈ છે કે શું? અરે ભાઈ સાહેબ, આ તારી માની જીભડી તો ક્યારે સુધરશે ભોલી? હવે છાનામાના બેહો ને, જ્યારે હોય ત્યારે મને શિખામણ આપવા બેહી જાવ છો. હું છે ને મારી દીકરીના ઘરે આવીશું હો, તમારા કાંઈ કામ કરવા નથી આવી. ભોલી બેટા, તે મારી વાતનો જવાબ ન આપ્યો. મમ્મી પપ્પા, મારી દેરાણી ભીખીને હમણાં 3 મહિના પહેલા જ તે જોબ મળી છે, એટલે સવારમાં 10 વાગે મારા દિયર ને દેરાણી બે જોબ ઉપર ચાલ્યા જાય છે અને રાતે 8 વાગે તે આવી જાય ઘરે. અરર માડી, તો પછી બધા ઘરના કામ તું એકલા હાથે કરે છે? આખા ઘરના ઢસડા તું એકલી કરે છે? આમ જો, તારે એને નોકરીની છૂટ આપવાની જ નહોતી. તું જેઠાણી છે તો જેઠાણી પણ તો કાંઈક બતાવ. આ તે એને નોકરીની છૂટ આપીને છે ને બહુ મોટી ભૂલ કરી છે. કાલ સવારે છે ને એ તારા માથે છાણા થાપશે, જોજે. અરે ભોલીની માં, તું હું પણ આવતા વેત મંડાઈ પડીશું. આપણે એના ઘરની પંચાયત શું કામ કરવી જોવે? એનું ઘર છે, એને જે રીતે પોહાય એ રીતે એ કરતા હોય. ભોલી છે ને આપણી દીકરી પછી પેલા આ ઘરની વહુ છે, એટલે એને જેમ ઠીક લાગ્યું ને એમ એને કર્યું હશે. મારી દેરાણી ભીખી છે ને પપ્પા બહુ ભણેલી છે, એ એના ભણતરનો ઉપયોગ અત્યારે નહીં કરે તો પછી ક્યારે કરશે? અને આમે મમ્મી, અમે 3 જણા તો છીએ, 3 જણાની રસોઈ કરતા શું વાર લાગે? બાકી બીજા કામ કરવા માટે તો કામવાળી આવે જ છે. ખાલી 3 ટાઈમનું રસોઈ કરવાની હોય, એ 1-1 કલાક થાય. બાકી તો આખો દિવસ હું ફ્રી જ હોઉં છું ને.
અરે ભોલી, તું તો હાવ ભોળી જ છો તારે નામની જેમ. તને દુનિયાદારીનું કાંઈ ભાન નથી. અરે આવું ને આવું રહેશે ને તો તારી દેરાણીમાંથી સાસુ બનતા વાર નહીં લાગે હો બેટા. મારું માન ને બેટા, તો એને નોકરી મુકાવીને ઘરે બેહાડી દે. હજી બાજી તારા હાથમાં જ છે બેટા. મમ્મી એ વાત બધી પડતી મૂકો, તમે હાથ પગ ધોઈ લો, હું રસોઈ ગરમ કરવા મૂકું છું. ચાલો આપણે જમી લઈએ. તમે આવવાના હતા ને એ ખુશીમાં હું જમી નથી. હાલો તમે હાથ પગ ધોઈને આવો, હું જમવાનું કાઢું છું. અરે આ ભાભીના મમ્મી પપ્પા આવ્યા છે તો એ લોકો શું કરતા હશે? આપણે તો જઈને મળ્યા નથી. આ જોવો ને આંટી આવી ગયા. લ્યો આવો આંટી, આવો અહીંયા બેસો. મોટા ભાભી શું કરે છે? હજી આ બાજુ આવ્યા નહીં. લાગે છે કે મોટા ભાભી સૂઈ ગયા લાગે. હાથે હુઈ જ જાય ને, આખો દી એકલા હાથે ઢસડા ઢળે છે તો પછી થાકી ન જાય? મારે તો એની હારે ઘણી બધી વાત કરવી હતી, પણ એને બિચારીને ઊંઘ આવતી હતી ને એટલે હું પછી બહાર આવી ગઈ. અને મને તો રાતના 12 વાગ્યા પહેલાં કોઈ દિવસ ઊંઘ આવતી જ નથી. સાચું કહું ને આંટી, તો તમે આવ્યા ને તો અમને બહુ જ ગમ્યું. એક કોઈ વડીલ ઘરમાં હોય તો ઘર હૈરું ફેરું લાગે. મારા જેઠ તો બહારગામ નોકરી કરે છે, એ 2-3 મહિને એકવાર આવે છે, ત્યારે ઘર હૈરું ફેરું થઈ જાય છે. બાકી તો આખો દિવસ મોટા ભાભી ઘરે એકલા જ હોય છે બિચારા. ભીખી, તારે આ નોકરીની જરૂર જ શું છે? નોકરી મૂકી દે ને. અને આમે તે મારા જમાએ સારું કમાય છે અને ભીખોય સારું કમાય છે, તો પછી ઘરે બેસીને મોજ કર ને. આંટી, વાત ખાલી નોકરીની નથી. ભીખી એટલું બધું ભણી છે તો પછી ઘરે બેસીને શું કરે? અને અમે મોટા ભાઈ અને ભાભીને પૂછીને પછી જ ભીખીને નોકરી કરવાની હા પાડી છે. અને ભીખી જે કમાય છે એ ઘરમાં જ આવવાનું છે ને, અને ભીખી જે ભણી છે એ વેડફાઈ ન જાય એ જ સારું લાગે ને. ભીખી, તને તારી જેઠાણીની જરાય દયા નથી આવતી? આખો દિવસ કામ કર્યા કરે અને આમે તમારું ઘર મોટું એટલે મહેમાનો નહીં આવજા રહ્યા કરે. તારે તો નોકરીએ વયું જવાનું હોય છે, પછી આખો દિવસ કામ તો મારી દીકરીએ જ કરવાનું રહે ને. અને આમ પણ તારી કમાણીની આ ઘરને ક્યાં જરૂર છે? આંટી, હું આ નોકરી કાંઈ પૈસા માટે નથી કરતી, અને આમ પણ જે કાંઈ મારે પગાર આવે એ હું બધો ભાભીને જ આપી દઉં છું. અને આ ઘરનો વહીવટ બધો મોટા ભાભી જ કરે છે. અને તમે જોયું જ હશે, હું ને મોટા ભાભી તો સગી બહેનોની જેમ જ રહીએ છીએ. અને આ નોકરી કરવા માટે સૌથી પહેલાં મને મોટા ભાભીએ જ હા પાડી હતી. ભીખી, તું તો ભણેલી ગણેલી છે, તને તો શબ્દોમાં ન પહોંચાય. આમે હું ને મારી દીકરી તને પહોંચી ન શકીએ. મારી દીકરી તો સાવ ભોળી છે અને એના ભોળપણનો લાભ તમે બે ઉઠાવી રહ્યા છો. અને આ તમે કાંઈ સારું નથી કરતા. અને ભીખી, તે તો તારી જેઠાણીને નોકરાણી બનાવી દીધી છે, પણ હું આ બધું ચાલવા નહીં દઉં. સમજી ગયા તમે બે? ભીખા, આ બધું શું છે? અરે ભીખી, કાંઈ ખબર નથી પડતી હો મને તો. બાપુજી, બા, હમણાં ભીખાભાઈ અને ભીખી બે જોબ ઉપર જતા રહેશે, પછી આપણે છે ને મંદિરે દર્શન કરવા જાશું. અને ત્યાંથી બારોબાર મારે છે ને મારા માસીજીના ઘરે આપણે જમવા જવાનું છે. એને કીધું તું તાર મમ્મી પપ્પા આવે ને એટલે અહીંયા જમવા લઈ આવજે. મેં તમને પૂછ્યા વગર એને આ પાડી દીધી છે. ભોલી, અમારે ક્યાંય જમવા નથી જવું. તું એને ના પાડી દે. અમે તારા ઘરે કેટલી વાર આવી ગયા, ત્યારે તો કોઈ દિવસ જમવાનું ન કીધું ને આ અચાનક કેમ હેત ઉભરાઈ ગયું? અરે ગોબરી, આ તારી બધી વાતમાં વાંધા ને વચકા પાડવાની ટેવ તું ક્યારે મૂકીશ? અને ઈ લોકોએ પ્રેમથી આમંત્રણ આપ્યું હોય તો આપણે જમવા તો જવું પડે ને. તારે ન આવવું હોય ને તો કાંઈ નહીં, હું તો જવાનો છું. તું છે ને મંદિરેથી સીધી ઘરે વહી આવજે બસ. ઓહો, તમે ક્યાં એવા ખાધા વગરના રહી ગયા હતા? આ 5 વર્ષમાં તો તમને કોઈ દી આમંત્રણ ન આપ્યું, અને એવા ક્યાં તમે ખાધા વગરના રહી ગયા હતા? તમારે કે મારે બેમાંથી એકેને કોઈના ઘરે જમવા જવાની જરૂર નથી. અને ભોલી, તું તાર માસીજીને ના પાડી દે છે અને કહી દે છે કે અમારે બીજે જમવા જવાનું છે, ને કાં ગમે એક બાનું આપી દે છે, ના પાડી દે છે, બરાબર? તમે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે મમ્મી પપ્પા કે મારા માસીજી અત્યાર સુધીમાં તમને ક્યારે કોઈ દી કેમ નથી બોલાવ્યા? મારા મામાની દીકરીની સગાઈની વાત, એટલે કે તમારા ભાઈની દીકરીની સગાઈની વાત
કેમ તૈયાર થઈ ગયા? આ ઘરના કાંઈ થોડા ઘણા કામ પતાવ્યા કે પછી બધું કામ મારી દીકરીને માથે નાખીને આ હાલી નીકળ્યા? આંટી, તમે કેમ આવું બોલો છો? તમે જોવો છો હું વહેલી ઉઠીને મોટા ભાભીને મદદ તો કરાવું જ છું કામમાં. મોટા ભાભી તો મને ઘણી વખત ના જ પાડે છે, છતાં પણ હું મારી ફરજ ચૂકતી નથી. બા તમે ભીખીને કઈ ન કહેતા, એનો વહીવટ છે ને તમે રહેવા દો, હું છું ને હું કરી લઈશ, બરાબર? ભીખાભાઈ, આજે સાંજે જમવામાં શું બનાવું? તમે 2-3 દિવસ પહેલા કહેતા હતા ને ભાભી પાવભાજી ખાવાનું મન થયું છે, તો પાવભાજી બનાવી નાખું? ઓહો ભાભી, તમને યાદ છે? તો આજે સાંજે પાઉંભાજી જ બનાવી નાખો. અંકલ આંટીને ચાલશે ને? અંકલ, તમને ચાલશે ને? ભીખા બેટા, આ ભોલીના હાથની પાઉંભાજી ખાધી ઘણો ટાઈમ થઈ ગયો. હું તો હવે ક્યારનો રાહ જોઉં છું, ક્યારે રાત પડે ને ક્યારે હું પાઉંભાજી ખાઉં. હવે આ ઉંમરે પાઉંભાજી ખાવાનો ભડભડિયો મૂકો ને શાક ભાખરી ખાઈ લો, પછી તબિયત બગડશે ને તો દવાખાને દોડવું પડશે. ભીખા, હવે ચાલો, આપણે ઓફિસનો ટાઈમ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ બધાયને. હા, જય શ્રી કૃષ્ણ, સાચવીને જજો. ભાભી, આજે તો શું પાઉંભાજી બની હતી, બહુ મસ્ત પાઉંભાજી બની હતી. ખાવાની બહુ મજા આવી ગઈ. ભાભી, હજી થોડીક પાઉંભાજી પડી છે ને, તો મને એવું લાગે છે કે સૂતા પહેલા હજી મારે થોડીક ખાવી પડશે. આ ભીખી તૈયાર ભાણું તો બધાને સારું જ લાગે. આ તું જે નોકરી કરી શકે છે ને એનું કારણ મારી દીકરી જ છે. કારણ કે મારી દીકરી ઘર સંભાળે છે અને તમને બધાને ખાવાના આટલા બધા ચટકા હોય તો ક્યારેક ભીખી રસોઈ તો બનાવો. અને અમને પણ રસોઈ બનાવીને જમાડ. અમે તો 15 દિવસથી આવીને બેઠા છીએ, પણ કોઈ દિવસ મેં તો તને રસોડામાં જાતા જોઈ નથી. મમ્મી, ભીખી છે ને મારી કરતાંય વધારે સરસ રસોઈ બનાવે છે, અને રજાના દિવસે ઈ ફરવા જવાના બદલે આખો દિવસ રસોડામાં અમને 2 ટાઈમ 3 ટાઈમ રસોઈ બનાવીને જમાડે છે. અને એકવાર ભીખીના હાથની રસોઈ ચાખશો ને તો મારા હાથની રસોઈ તમે ભૂલી જશો. ગોબરી, તું ગયા રવિવારે તાર બેનના ઘરે ગઈ હતી ને, ત્યારે ભીખી અમને 2 ટાઈમ સરસ મજાની રસોઈ બનાવીને જમાડી હતી. પણ તારા તો ભાગમાં જ ન હોય તો શું કરવાનું? આંટી, હજી તમે રોકાવાના જ છો ને? આવતા રવિવારે ભીખીની રસોઈ તમે જમજો અને પછી કહેજો કે ભીખીને રસોઈ આવડે છે કે નહીં. ભીખાભાઈ, મારા મમ્મી પપ્પા તો આવતીકાલે જવાના છે, તો ભીખીના હાથની રસોઈ ક્યાંથી જમશે? ભીખી, તું આ શું બોલે છે? હજી અમારે તો 15 દિવસ રોકાવાનું છે, તારે અમને વહેલા મોકલી દેવા છે. મારે છે ને પોલીસ સાથે વાત થઈ ગઈ છે, એટલે આપણે આવતીકાલે ટ્રેનમાં નીકળી જવાનું છે. અને હું ટિકિટ પણ લઈ આવ્યો છું. તમારે મને પૂછવું તો પડે ને ટિકિટ લેતા પહેલાં. આમે તે હજી મારે અહીંયા 15 દિવસ રોકાવાનું છે, આમ થોડું વયું જવાય? મમ્મી, તમે જે 8 દિવસ પહેલા મારા દેરાણી સાથે જે રીતે વાત કરીને એનાથી મારું મન હાવ ઉઠી ગયું છે. બધી ખબર પડી ગઈ છે કે તમારા મનમાં શું ચાલે છે. મારા લક્ષ્મણ અને ઉર્મિલા જેવા દેરાણીને તમે મારાથી દૂર કરવા માંગો છો. અને કદાચ મમ્મી, તમારા આવા સ્વભાવના કારણે જ આપણે ઘરે કોઈ મહેમાન કે કોઈ સગુવાલું નથી આવતું. મમ્મી, તમે છે ને કોઈનું ઘર બંધાવી ન શકો ને તો કાંઈ નહીં, પણ કોઈનું ઘર તોડવાની કોશિશ તો ન કરો. જોયું તારા સ્વભાવનું પરિણામ જોયું. આજે તારી સગી દીકરી તને જાકારો આપે છે. તારા આવા વ્યવહારને લઈને ગોબરી તને કોઈ બોલાવતું નથી. આપણો દીકરો 30 વર્ષનો થયો તો કોઈ હગા વાલા ગામના કોઈ માગું લઈને આવ્યો? કોઈ બાપ પોતાની દીકરી આપણા ઘરમાં દેવા રાજી નથી. હું નથી આપણી પાસે બંગલા, મોટર, ગાડી, પણ તારા એક આ સ્વભાવને કારણે હું છે ને હાવ નીચો ઉતરી ગયો છું. મમ્મી, હજી સમય છે. જો તમારે તમારો દીકરો પરણાવવો હોય ને તો તમે પહેલા તમારી જાતને બદલો અને તમારા સ્વભાવમાં પરિવર્તન લાવો. સમાજમાં આવતા જતા બધા સગા વાલા બધાની સાથે પ્રેમથી વર્તો. તમારા આવા સ્વભાવને લીધે મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ બધા હેરાન થાય છે. હવે તો સુધરી જાઓ મમ્મી, પ્લીઝ, હવે તો સુધરી જાઓ.
બેટા ભોલી, આજે છે ને દુનિયામાં એક મા પોતાના સંતાનને સાચો રસ્તો બતાવે. હું છે ને બેટા અંધારામાં ભટકતી હતી, આજે તે મને ભોલી અંજવાળું બતાવી દીધું. એક મા છે ને એ પોતાની દીકરીને જન્મ આપે છે, પણ આજે તો ભોલી એક દીકરીએ માને નવો જન્મ આપ્યો છે. બેટા ભોલી, આજે હું સાચા હૃદયથી પસ્તાવો કરું છું. જો બની શકે ને તો મારી આ ભૂલને માફ કરજો બેટા. આંટી, તમે તો અમારા વડીલ છો, પૂજ્ય છો, તમારે અમારી સામે હાથ ન જોડવાના હોય. અને અમે તો તમારા છોકરાઓ કહેવાય, તમારે તો અમને આશીર્વાદ આપવાના હોય. આંટી, આજથી હું પણ તમારી નાની દીકરી છું, તમે મને આશીર્વાદ નહીં આપો? અરે બેટા, તમે બધા સુખી થાવ ને ખૂબ આનંદથી રહ્યો ને સંપીને રહ્યો. અરે ભોલી, હું તો જાગું છું. મને તો એમ લાગ્યું કે આ બધું સપનું છે કે હું. આ તારી મામાં પરિવર્તન આવ્યું? એ આવે આવે, સમયની સાથે બધામાં પરિવર્તન આવે. બધાના માટે પરિવર્તન તો મારા માટે પરિવર્તન તો ખરું ને. એ હાસ તો હવે. એ હાલો હવે, દીકરીના ઘરે બહુ ન રહેવાય. હવે ફરી પાછા ક્યારેક આવીશું. હા ઓ, ઈ વાત સાચી તારી ઓ ભોલીની માં. હા મમ્મી પપ્પા, હવે ફરી પાછા આવજો હો. ભાભી, આજે તો તમે એક છે ને સરસ મજાનું ગીત ગાઈ દો ને. આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો છો, ખળખળતી નદીઓ રે સાહેલી મારા સપનામાં. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો છો, ખળખળતી નદીએ રે સાસુજી મારા નાતા તા. મિત્રો, જો તમને અમારું આ ગીત અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.